નમસ્કાર દર્શક મિત્રો, મુખ્ય સમાચારોમાં તમારું સ્વાગત છે. હું છું રવિ. હવે જોઈએ આજના મુખ્ય સમાચારો. 11 થી 14 જૂન દરમિયાન કાકલપુરમાં પ્રત્યાશા લોક અને સંસ્કૃતિ સંવર્ધન સમિતિ દ્વારા સૂચિત બીજા ઉંજિયાર કલા મહોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેના દિગ્દર્શક છે અજય દહિયા અને તેમના સહાયક કાર્યકરો મહેન્દ્રસિંહ, નરેન્દ્ર રાજ વિશ્વકર્મા, હરિનારાયણ ત્રિપાઠી, રામ બહોર દહિયા, અખંડ ચોરસિયા, રામ રતન મિશ્રા, રજનીશ વિશ્વકર્મા અને તરેશ સોની છે. પ્રાદેશિક કળા અને કલાકારોને સમગ્ર ભારતમાંથી પસંદ કરેલ શ્રેષ્ઠ વિવિધ થિયેટર અને આર્ટ પ્રેઝન્ટેશન તેમજ પેઇન્ટિંગ અને શિલ્પ સ્પર્ધાઓ સાથે એક પ્લેટફોર્મ પણ આપવામાં આવશે અને આ વર્ષથી 3 રાષ્ટ્રીય પુરસ્કારો પણ લાયક વ્યક્તિઓને આપવામાં આવશે. પ્રાદેશિક બાળ કલાકારોએ પણ અજય દહિયાના દિગ્દર્શન અને રાજેશ શુક્લા, હીરાલાલ ચેટર્જી અને 75 વર્ષના રાજકિશોર વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ સત્ય કી પરીક્ષા નાટકની તાલીમ લેવાનું શરૂ કર્યું છે. સંગીતનું સંચાલન રામ સ્વયંવર સોની, રાકેશ સિંહ, રામજી વિશ્વકર્મા, પ્રદીપ વિશ્વકર્મા કરશે. તાલીમાર્થીઓમાં કૃષ્ણા, અંજલિ, ઉમા, માનસી, દીપક, ઉમંગ, શ્રીપા, ક્ષિપ્રા, મહિમા, રીમશા, રોશની, શ્રુતિ, પ્રફુલ્લ, આદર્શ, આયુષ્માન, પ્રાચી, શિક્ષા, ઋષભ, અંશ વગેરેનો સમાવેશ થાય છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સૂચના મુજબ મસાલામાં ભેળસેળ અટકાવવા માટે ચલાવવામાં આવી રહેલા અભિયાનના ભાગરૂપે ફૂડ સેફ્ટી એડમિનિસ્ટ્રેશન વિભાગના અધિકારીઓએ આધારતલ સ્થિત લોકપ્રિય ગૃહ ઉદ્યોગોમાંથી ધાણા અને હળદર પાવડરની ખરીદી કરી હતી. પ્રદીપ સ્પાઇસમાંથી હળદર પાવડર, કૃષ્ણા હોમ ઇન્ડસ્ટ્રીઝમાંથી મરચાં અને હળદર અને ધાણા પાવડર અને સ્વાદિષ્ટ તુલસીના મસાલાના નમૂનાઓ માધોતાલમાંથી લેવામાં આવ્યા હતા. મોટી બ્રાન્ડ મસાલા ઉત્પાદકો પાસેથી નમૂનાઓ એકત્ર કરવાની આ કાર્યવાહી ફૂડ સેફ્ટી ઓફિસર પંકજ શ્રીવાસ્તવ, સંજય ગુપ્તા, વિનોદ તુર્વે, માધુરી મિશ્રા, સારિકા દીક્ષિત દ્વારા કરવામાં આવી હતી. મસાલામાં રાસાયણિક જંતુનાશકો હોવાની શંકાના કારણે આ તમામ સેમ્પલ લેવામાં આવ્યા છે. ફિલ્મ S2G2 અ રોમેન્ટિક મિશનના કલાકારો મહેસાણા આંગણે શ્રીનિકા આઉટરીચના બેનર હેઠળ બનેલ ફન, ફેશન અને એક્શન પેક્ડ ગુજરાતી ફિલ્મ S2G2 અ રોમેન્ટિક મિશનનું ધમાકેદાર ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે, જેમાં હાસ્ય, એક્શન બધું જ છે. 10 મે 2024ના રોજ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇનર સાબિત થશે તો તે નક્કી જ છે. રાકેશ શાહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ શ્રીનિક આઉટરીચના બેનર હેઠળ વિશાલ ભટ્ટ તથા મિરલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. અન્ય પ્રોડ્યુસરમાં મૌલિક પટેલ તથા ધવલ પટેલનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મૌલિક ચૌહાણ, કથા પટેલ, શ્રેય મારડિયા, પ્રિયલ ભટ્ટ, અર્ચન ત્રિવેદી, કલ્પેશ પટેલ, સ્પંદન કુમાર અને ચંદ્રેશ કેરલિયા જેવા જાણીતા કલાકારોએ અદ્ભુત કામગીરી દર્શાવી છે. ફિલ્મનું લેખન કાર્ય મિરલ શાહ દ્વારા કરાયું છે. ફિલ્મના પ્રમોશન અર્થે કલાકારો મૌલિક ચૌહાણ અને કથા પટેલ તથા મહેસાણાની મુલાકાતે આવ્યા હતા. S2G2 અ રોમેન્ટિક મિશન ફિલ્મમાં 2 કપલની વાત છે. ફિલ્મના ટ્રેલર લોન્ચની સાથે જ દર્શકોમાં ફિલ્મ અંગે ઉત્કૃષ્ટતા વધી ગઈ છે. ફિલ્મનું મ્યુઝિક જોય મહેતા દ્વારા આપવામાં આવ્યું છે અને જાવેદ અલી અને સંદીપ કુલકર્ણી જેવા ફેમસ બોલિવૂડ પ્લેબેક સિંગરે આ ફિલ્મના આ એક સોંગમાં પોતાનો અવાજ આપ્યો છે, જેમાં કચ્છના મનમોહક દ્રશ્યો જોવા મળશે. ફિલ્મના ગીતો કિરણ પરિવાર તથા શ્યામલ મુનશી દ્વારા લખાયા છે. મૂવીનું કઈ રીતેનું રિલીઝ કરવાનું, કઈ રીતેનું શું આયોજન છે? તો 10 મે આપણે ફિલ્મની રિલીઝ ડેટ રાખેલી છે, એટલે કે આવતા શુક્રવારે. અને ઓલમોસ્ટ આખા ગુજરાતમાં ફિલ્મ રિલીઝ કરી રહ્યા છે અને મુંબઈ પણ રિલીઝ કરી રહ્યા છે. તમારા ફિલ્મના ટાઇટલ વિશે થોડું જણાવશો? જી, ફિલ્મનું ટાઇટલ છે S2G2 અને આ એક કોડવર્ડ છે જે તમને ફિલ્મ જોશો એટલે ખબર પડશે કે આ ફિલ્મની સાથે આ વાત આખી સંકળાયેલી છે અને કેવી રીતે એ વાત સંકળાયેલી છે, એમાં શું છે S2G2 એ એના માટે ફિલ્મ જોવી પડશે. પ્રેક્ષકોને શું સંદેશો આપશો આ ફિલ્મથી? પ્રેક્ષકોને એ સંદેશ છે કે આપણે
બહાર ફિલ્મ જોવા જતા હોઈએ છીએ ત્યારે શું મગજમાં રાખીને જોતા હોઈએ છીએ કે ઘણા લોકોને કોમેડી જોવી ગમતી હોય છે, ઘણા લોકોને એક્શન ગમતું હોય છે, ઘણા લોકોને લવ સ્ટોરી જોવી ગમતી હોય છે. એટલે અમારો પ્રયાસ એવો રહ્યો છે કે આ બધી જ વસ્તુઓ એક મૂવીમાં લાવીએ સાથે અને તમને પીરસીએ. બાકી સરસ મજાના 2 સોંગ્સ પણ છે, બહુ જ બ્યુટિફુલ સોંગ છે અને એકનું નામ એમાંથી ઠંડક ગોપાલ છે, જે ડાન્સ અને મસ્તી પર સોંગ છે. 2 કોલેજના છોકરાઓ જે રીતે ડાન્સ કરે સોંગ પર એવી રીતે, અને બાકી એક લવ સોંગ છે. આની અંદર એવી કઈ રસપ્રદ વાર્તા હશે કે જે સમાજ તમને સ્વીકારશે? રસપ્રદ વાર્તામાં કેવું છે કે ફિલ્મમાં બધા જ પ્રકારના જે એન્ટરટેનમેન્ટ આપી શકાય એવા રસ ભર્યા છે, કે જેમાં એક્શન છે, કોમેડી છે, સસ્પેન્સ છે, એની સાથે સાથે એક સરસ મજાની લવ સ્ટોરી પણ છે. એટલે લોકોને બહુ જ મજા આવશે અને લોકો માટે એક સરસ એવો મુદ્દો પણ છે કે જે અમે ચર્ચવાનો પ્રયત્ન કર્યો છે કે અત્યારે જે કિડનેપિંગ થઈ રહ્યા છે આપણા સમાજમાં, એના વિશે એક મુદ્દો ચર્ચવાનો અમે પ્રયત્ન કર્યો છે. મારા કેરેક્ટરનું નામ આમાં નિશિકા રાયચંદ છે. એ એક સક્સેસફુલ બિઝનેસ ફેમિલીથી બિલોંગ કરે છે. એને આમ પૈસા ખાતે બધી બહુ જ સુખી છે, પણ એને એની આઈડેન્ટિટી બનાવી છે, એના ડ્રીમ્સ પૂરા કરવા છે. એની એક આખી અલગ ટ્રેક ચાલે છે. એને જરૂર નથી કશું કરવાની, પણ તેમ છતાં એને એક પોતાની આઈડેન્ટિટી બનાવી છે અને એના વિશે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. જેથી કરીને મને લાગે છે કે જે આજની જનરેશન છે, જે યુથ છે, મારા એજની કે મારાથી નાની કોલેજમાં ભણતી છોકરીઓ છે, ક્યાંક ને ક્યાંક એમને કંઈ એક ઇન્સ્પિરેશન મળે એવી હોપ છે. ઓલીભાઈ, આપનો શું રોલ છે? જી, મારા કેરેક્ટરનું નામ છે વિવેક. વિવેક એક ફોટોગ્રાફર છે અને ફોટોગ્રાફી કરતાં કરતાં એ પ્રેમમાં પડે છે અને એ પ્રેમ સાથે સાથે એક અચાનકથી મિશનનો ભાગ બની જાય છે અને એવા વંટોળમાં ફસાય છે અને એ કેવી રીતે બહાર નીકળશે એની આ વાર્તા છે. ફિલ્મની વાર્તા તો એવી રીતે વણવામાં આવી છે કે લોકોને મજા આવે, પણ મારે મહેસાણાવાસીઓને એક સંદેશો આપવો છે. કેમ કે મારું નામ મૌલિક ચૌહાણ અને મહેસાણાથી બિલોંગ કરું છું. તમારો જ ભાઈ છું, તમારા ગામનો જ છું અને આ ફિલ્મ થકી મારી એઝ અ લીડ પહેલી ફિલ્મ છે S2G2. તો હું દરેકને વિનંતી કરીશ કે પ્લીઝ મને સપોર્ટ કરો, આ ફિલ્મ જોવા આવો અને જે પણ લોકો શુક્રવારે 10 તારીખે આ ફિલ્મ રિલીઝ થાય છે, જે પણ લોકો ફિલ્મ જોવે મને ટેગ કરે અને તમારા ફીડબેક્સ આપે તો તમારા આશીર્વાદની અને સપોર્ટની બહુ જ બધી જરૂર છે. થેન્ક યુ સો મચ. 10 તારીખ 10 મે ભૂલ્યા વગર યાદ રાખજો. થેન્ક યુ. ડીસામાં બગીચા સર્કલ પાસે ભારે ટ્રાફિક સર્જાતા કાળઝાળ ગરમીમાં વાહન ચાલકો ગરમીમાં શેકાયા. લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે, ત્યારે આજે બપોરે બગીચા સર્કલ પાસે ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી હતી અને કાળઝાળ ગરમીમાં માત્ર 2 TRB જવાનો ઊભા રહીને ટ્રાફિક વ્યવસ્થા કંટ્રોલ કરવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ આજે ખુલતી બજાર એટલે કે સોમવારનો દિવસ હોય, એક તરફ લગ્નની સિઝન તો બીજી તરફ ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે શહેરમાં ભારે ભીડ જોવા મળી જાય છે. એવા સમયે રોજબરોજ ડીસાના બગીચા સર્કલ, ફુવારા સર્કલ પાસે વાહનોનું પાર્કિંગ થતું હોય, વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે ડીસા શહેર ટ્રાફિક પોલીસ જાણતી હોવા છતાં અજાણ બનીને નામ ભરોસે તમામ સર્કલો મૂકી દેવામાં આવી છે, જેના કારણે ટ્રાફિક જામ ફસાતા વાહન ચાલકો કાળઝાળ ગરમીમાં પાલો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે બગીચા સર્કલ, ગાયત્રી સર્કલ અને જલારામ સર્કલ પાસે સવારથી જ ભારે ટ્રાફિક જામ સર્જાતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ડીસાના ગાયત્રી મંદિર અને જલારામ મંદિર પાસે ઓવરબ્રિજ નીચે ગેરકાયદેસર રીતે ઇકો ગાડી અને લક્ઝરી બસો, રિક્ષા ચાલકો આડેધડ પાર્કિંગ કરીને ઊભા રહેતા હોય છે. અનેકવાર ટ્રાફિક જામ સર્જાઈ રહ્યા છે. ત્યારે ડીસા શહેરમાં તાત્કાલિક અસરથી દરેક સર્કલ પાસે ફરજિયાત પોલીસ પોઈન્ટ ઊભા કરી ટ્રાફિક વ્યવસ્થા જાળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી છે. વધુમાં વાત કરીએ પાટણથી, તો પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પક્ષીઘર માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું.
માનવ સેવા એ જ પ્રભુ સેવા અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ અને ભર ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પક્ષીઘર અને પાણીના કુંડાનું વિતરણ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસ્મા ખાતે કરવામાં આવ્યું હતું અને સાથે જ ઠંડા પીણાના પાણીની પરબ કાર્યરત કરવામાં આવી હતી. ચાણસ્મા ખાતે આવેલ ગણપતિ મંદિરની બાજુમાં દાતાઓના સહયોગથી પાણીના કુંડા અને પક્ષીઘરના માળા વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે સાથે ઠંડા પાણીની પરબનું સ્ટેન્ડ બનાવી પાણીની પરબ કાર્યરત કરવામાં આવી હતી. પાણીના પરબના સ્ટેન્ડના દાતા તરીકે પટેલ હંસાબેન વિક્રમભાઈ ચેમનલાલ તથા પાણીના કુંડાના અને પક્ષીઘરના દાતા વ્યાસ બચુભાઈ અંબાલાલ પરિવાર દ્વારા દાન આપવામાં આવ્યું હતું. વધુમાં વાત કરીએ કુકાવાવથી તો કુકાવાવ ખાતે તંત્ર દ્વારા રન ફોર વોટની ભવ્ય રેલી યોજાઈ. કુકાવાવ ખાતે આગામી લોકસભા ચૂંટણીમાં પ્રત્યેક મતદાન અવશ્ય મતદાન કરે તેમજ લોકશાહી રાષ્ટ્રને વધુમાં વધુ મજબૂત બનાવે તેવા સુંદર ઉદ્દેશ્ય સાથે તાલુકાના શિક્ષણ, આરોગ્ય, ICDS, PGVCL તથા તાલુકા પંચાયત સ્ટાફ, મામલતદાર કચેરી વડિયા, BRC, CRC સ્ટાફ, TPO કચેરી, સરકારી પ્રાથમિક માધ્યમિક શાળાના તમામ શિક્ષકો સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ બહોળી સંખ્યામાં આ મહારેલીમાં જોડાયા હતા. પે સેન્ટર કુકાવાવના પરિસરથી મામલતદાર સોલંકી, TDO જોશી, TPO જયદીપ પટેલ, બ્લોક ઓફિસર તથા કેળવણી નિરીક્ષક નિતેશ હીરપુરા સહિતના વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની ઉપસ્થિતિ સાથે PGVCL એન્જિનિયર દેસાઈ દ્વારા રન ફોર વોટની રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. જાહેર માર્ગો પર રેલી ફરી મતદાન મહાદાનના સૂત્રોચ્ચાર સાથે રેલીએ મતદારોને જાગૃત કરી અવશ્ય મતદાન કરવા અપીલ કરી હતી. વધુમાં વાત કરીએ જસદણથી તો જસદણમાં કોળી સમાજે મામલતદારને આપ્યું આવેદનપત્ર. નાણામંત્રી કનુ દેસાઈએ કરેલ ટિપ્પણી બાદ કોળી સમાજમાં રોષ જોવા મળ્યો હતો. જોકે કોળી સમાજને ક્ષત્રિય સંકલન સમિતિએ સમર્થન આપ્યું હતું. ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના PT જાડેજા આવેદનપત્રમાં રહ્યા હાજર. આજે આવેદનપત્ર શેના બાબતે? આવેદનપત્ર આજે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ અમદાવાદથી અમે આવ્યા છીએ. કોળી સમાજના જે ટિપ્પણી કનુભાઈ વાણીવિલાસ કર્યો છે એ કોળી સમાજ અને ક્ષત્રિય સમાજ આજે સાથે મળી અને એક આવેદનપત્ર દેવામાં આવ્યા છે. તાજેતરમાં આપ જાણો છો કે અમારું જે આંદોલન ચાલે છે એમાં ટિપ્પણી પરસોત્તમભાઈ રૂપાલાએ પણ એવી કરી. જાણી જોઈને ટિપ્પણી કરતા હોય ને પછી માફી માંગતા હોય તો એને માફી કઈ રીતે આપવાની? જો માફી આપશો તો વારંવાર આવી ટિપ્પણી કરશે. કોઈ પણ સમાજને ઉતારી પાડવો, નીચો દેખાડવો, હલકો દેખાડવો એ તો વ્યાજબી નથી ને. અને આવી ટિપ્પણીઓ 4-5 થઈ છે આપ જાણો છો. પણ અત્યારે અમારી 2 મહત્વની ટિપ્પણી એવી થઈ છે ક્ષત્રિય સમાજની અને કોળી સમાજની. એટલે આજે અમે કોળી સમાજ અને ક્ષત્રિય સમાજ સાથે મળી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે આ એને માફી માગી હોય તોય પણ અમને મંજૂર નથી. પણ અમારી વાત સરકાર સુધી પહોંચાડો કે આવી તમારામાં રહેલા મંત્રીઓ આવા વાણીવિલાસને બકવાસ કરીને શું કરવા માંગે છે? 2 સમાજ વચ્ચે વૈમસ્ય ઉભા કરવા માંગે છે કે કોળી સમાજને નીચો ઉતારી પાડવા માંગે છે? અને કોળી સમાજ પણ એક ધર્મ અને આધીને ચાલે છે અને આવડો મોટો સમાજ જે 1.25 કરોડ મતદારો હોય, બરાબર છે, એને ઉતારી પાડવાની તમારી હિંમત કેટલી? એ અમને તો આશ્ચર્ય લાગે છે કે નાનો વર્ગ હોય તો પણ અમે એમ કીધું છે કે કોઈ લઘુમતી સમાજ હશે તો પણ ક્ષત્રિયો તમારી સાથે વર્ષોથી હતા. લોકશાહીમાં અને રાજાશાહીમાં પણ પ્રજાવત્સલ રાજાઓ હતા પ્રજાનું રક્ષણ કરવા માટે. તો આજ પણ અમે તમારી સાથે છીએ અને આજે અમે કોળી સમાજ સાથે છીએ, પણ અમે 18 આલમ સાથે છીએ. નાના વર્ગને જ્યારે આજે કોળી સમાજની ટિપ્પણી થઈ તો અમે એને વચન આપ્યું હતું કે અમે તમારી સાથે કાયમ માટે રહેશું. અને આજે અમને મુન્નાભાઈનો ફોન આવ્યો કે ભાઈ કનુભાઈ આવી વાણીવિલાસ કર્યું છે, આવેદનપત્ર આપવું છે, તમારા ક્ષત્રિયોની જરૂર છે. તો ક્ષત્રિયો તમારી સાથે કાયમ માટે હતા અને આજ પણ છીએ અને અત્યારે પણ છીએ અને આવેદનપત્ર દેવા માટે એટલા માટે જ આવ્યા છીએ. તમારી માંગણી જે છે સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં શું કાર્યક્રમો રહે છે? માગણી સ્વીકારવામાં તો ક્યાં આવી છે? એ અમારું 40 દિવસથી યુદ્ધ ચાલે છે. આજે કોળી સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આજે કોળી સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી તો કોળી સમાજમાં આપણે એટલો બધો ભયંકર રોષ સાહેબ જોઈ રહ્યા છો. અને કોળી સમાજે માતાતીજન સોગન ખાઈ અને આજે પ્રતિજ્ઞા લીધી અત્યારે, બરાબર છે, કે અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરશું. તો ભાજપ વિરુદ્ધ મતદાન થયું તમે કરો છો શા માટે? અમને મજબૂર શા માટે કરો છો? અમે તો 80% તમારી સાથે હતા અને આવો અન્યાય અને તમે એક ઉમેદવારને ખાલી આવી ટિપ્પણી કરી હોય એને તમે જતો ન કરી શકતા હો અને ક્ષત્રિય સમાજનો અને કોળી સમાજનો આટલો રોષ હોય એ રોષ પણ તમારે સહન કરવો છે. આટલું તમને નુકસાન જાય છતાં પણ એક વ્યક્તિને છાવરવા માટે તમે જો આવું પગલું પણ ન ભરી શકતા હો તો પછી આજે સમાજમાં રોષ થશે અને આનાથી વધારે થશે. એ તમને આવતીકાલે દેખાઈ જશે. અમે તો એક જ સૂત્ર આપ્યું છે, બેટી બચાવો અને પેટી ઝલકાવો. અને કોળી સમાજ પણ 90% મતદાન કરશે અને 100% ઠેકીને કરશે મતદાન.
એ અમને એને વિશ્વાસ આપ્યો છે, વચન આપ્યું છે અને માધાતા રાજાના સોગંદ ખાઈને પ્રતિજ્ઞા કરી છે. ખાસ કરીને ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે, આવેદનપત્ર માટે જસદણ કેમ પસંદ કરવામાં આવ્યું? જસદણ પસંદ કરવામાં નથી આવ્યું. કોળી સમાજનું જે આવેદનપત્ર આપવાનું અહીંયા હતું. કનુ દેસાઈને સસ્પેન્ડ કરવાની કોળી સમાજની માંગ. કનુ દેસાઈએ જાહેર મંચ ઉપરથી માફી માંગવી જોઈએ. માફી નહીં માંગે તો ભાજપે ભોગવવું પડશેની કોળી સમાજની ચીમકી. આજે તમારું નામ બોલો. મુન્નાભાઈ બાવળિયા, અખિલ ભારતીય કોળી સમાજ યુવા પાંખ, ગુજરાત રાજ્ય ભૂતપૂર્વ. શું કહેશો મુન્નાભાઈ આજે આવેદનપત્ર બાબતે? આવેદનપત્ર ઓલરેડી અમે થોડા દિવસ પહેલા મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે કનુભાઈ દેસાઈએ જે કોળી સમાજને અપમાન થાય એવું વક્તવ્ય આપ્યું છે, તો આની માફી માંગવી જોઈએ. કાલ સુધી કોઈ માફી માંગવામાં આવી નહોતી. પછી સવારે મારામાં ત્યાંના ધારાસભ્યએ વિડીયો નાખ્યો કે કનુભાઈએ માફી માંગી લીધી છે, પણ એ માફી એવા પ્રકારની માંગી છે ખૂણામાં બેહીને. જ્યારે અમે પહેલા જ દિવસે કીધું હતું કે ભાઈ તમે જેમ જાહેર મંચ ઉપર અમારા સમાજનું અપમાન કર્યું છે, એમ જાહેર મંચ ઉપર તમારે કોળી સમાજની માફી માંગવી જોઈએ. બીજું, પાર્ટીના નેતાઓએ આવું કોઈ અશોભનીય વાત કરે તો એની સામે કડક પગલાં લેવા જોઈએ. ત્યારે ભારતીય જનતા પાર્ટી એકદમ મૌન છે. શું કામે ભાઈ મૌન છે? કોળી સમાજ ખૂબ નાનો સમાજ છે, આર્થિક સંખ્યામાં ખૂબ બહોળી સંખ્યા ધરાવે છે. અમારા નેતાઓ ને અમારા સમાજે કોઈ દિવસ કોઈ વસ્તુ માટે આંદોલન નથી કર્યું કે તમે અમને આ આપો કે તે આપો. અમે અમારું પેટ ભરવા માટે મજૂરી કરી લઈએ છીએ, છતાંય અમારું અપમાન શું માટે? અમારું અપમાન શું કામે કર્યું? બસ. અને જેણે અપમાન કર્યું છે એની સામે સરકાર શું પગલાં લે છે? ખરેખર પગલાં લેવા જોઈએ. આ લોકશાહી છે, કોઈ પણ માણસનું તમે અપમાન ન કરી શકો. ભારત આજે આવેદનપત્ર દેવામાં આવ્યું. જસદણ વિછા તાલુકાના કોળી સમાજના પ્રમુખની ગેરહાજરી છે, એની કમિટીની ગેરહાજરી. શું કહેશો એ બાબતે? રાઈટ, તમારી વાત ખૂબ સાચી છે. જે લોકો ભાજપને ચાહે છે એ લોકોને ભાજપમાંથી કાઢી મૂકે એટલા માટે એ લોકો ન આવે એ સ્વાભાવિક છે. એ લોકોને મારે કાંઈ કહેવાય નહીં, બરોબર? જો એને અમારા જે કોળી સમાજના તાલુકા પ્રમુખ છે એ તો કોઈ પક્ષ સાથે સંકળાયેલા નથી, બરોબર છે, પણ હોદ્દો નથી ધરાવતા. હોદ્દો નથી એમની સાથે ચર્ચા થઈ હતી? ના, અહીંના કોળી સમાજે ચર્ચા કરેલી હતી, બરાબર છે. ચર્ચા કરી છે કે નથી કરી અહીંના કોળી સમાજને પ્રમુખને ખબર. બીજું, વોટ્સએપ મીડિયામાં બધે આજનું આવેદનપત્ર છે એ પોસ્ટ ફેલાઈ ગઈ છે. તો સમાજની જેને દર્દ હોય, વેદના હોય, અને જે સમાજના પ્રમુખ બન્યા હોય એને સ્વયંભૂ આવવું જોઈએ. આ થોડા મારા દીકરાને લગ્ન છે, મારે કંકોત્રી લખવાની હોય, બરાબર? નથી આવ્યા એનો મતલબ કાં તો એ કોઈ દબાણમાં હોય, કાં તો ધંધા રોજગારમાં એને પ્રોબ્લેમ થવાની શક્યતા હોય, અથવા એને ભાજપ પ્રત્યે પ્રેમ ઉભરી ગયો હોય, બરાબર છે. છતાંય કોળીને કોળિયા કહી દે અને કાંઈ નથી બોલતા. એનો મતલબ સ્વાભિમાન ડગતું હોય એવું લાગે છે, અને મારું સ્વાભિમાન જીવે છે એટલે હું મેદાને છું. જય ભારત. વધુમાં વાત કરીએ જેતપુરથી તો લોકસભાની ચૂંટણી માટે રાજકોટ ગ્રામ્ય જિલ્લા વહીવટીતંત્ર સજ્જ. જેતપુરમાં કુલ 2,78,122 મહિલા, પુરુષો અને અન્ય મતદારો જેતપુરના સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ પરથી રિસીવિંગ એન્ડ ડિસ્પેચિંગ પરથી ઈવીએમ બૂથ પર રવાના કરવામાં આવ્યા. 74 વિધાનસભા જેતપુરમાં ટોટલ 275 બૂથો, તમામ બૂથ પર સીઆરપીએફ તેમજ પોલીસ જવાન તૈનાત, જેમાં 1 ડીવાયએસપી તેમજ 4 પીઆઈ, 9 પીએસઆઈ અને 700 પોલીસ જવાનોનો સ્ટાફ ખડેપગે. જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં કુલ 7 સખી બૂથ, 1 મોડલ બૂથ, 1 દિવ્યાંગ મત બૂથ જોવા મળ્યું. તમામ 295 બૂથ પર પીવાના પાણીની વ્યવસ્થા તેમજ આરોગ્યની ટીમ રહેશે ખડેપગે. જેતપુર વિધાનસભામાં વહીવટી વિભાગનો 1200 જેટલો સ્ટાફ ખડેપગે. હું જય ગોસ્વામી, 11 પોરબંદર લોકસભા મત વિસ્તાર અંતર્ગત 74 જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી ડીટીઓ રાજકોટ આપ સૌને આવકારું છું. તંત્ર દ્વારા અત્યારે હાલ ઈવીએમ ડિસ્પેચિંગ અને શું તંત્ર દ્વારા શું કરામત થઈ? હાલમાં તંત્ર દ્વારા અત્રેથી જેતપુરમાં સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતેથી આપણા ટોટલ 295 બૂથ છે એ માટે ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી ચાલુ છે. હાલમાં મોટાભાગના બૂથ અત્રેથી ઈવીએમ લઈને ડિસ્પેચ થઈ ગયેલા છે, અમુક બૂથ બાકી છે, એ પણ હાલ ચાલુ પ્રક્રિયામાં જ છે. જેતપુર વિધાનસભામાં ટોટલ મતદારો કેટલા છે અને ટોટલ બૂથો કેટલા? આપણા વિધાનસભા મત વિસ્તારમાં કુલ 295 બૂથ છે અને કુલ 2,78,122 મતદારો છે, જે અંતર્ગત સ્ત્રી મતદારો 1,33,690, પુરુષ મતદારો 1,44,428 અને અન્ય મતદારો 4 આવેલા છે. આપણા 295 બૂથ ઉપર તમામ બૂથ પર પોલીસ તેમજ સીએપીએફ મુકેલ છે. આ અંતર્ગત આપણા જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં હાલમાં
એક ડીવાયએસપી, 4 પીઆઈ, 9 પીએસઆઈ તેમજ તમામ બૂથો પર 700 અન્ય પોલીસ સ્ટાફ તેમજ અમુક જે સંવેદનશીલ બૂથ છે એમના પર આપણે સીએપીએફનો પણ હાફ સેક્શન અત્યારે તહેનતા કરેલ છે. ટોટલ મોડલ બૂથો છે સખી બૂથો છે ટોટલ જેતપુર વિધાનસભામાં આપણા વિધાનસભા મત વિસ્તારમાં કુલ 7 સખી બૂથો એટલે કે પિંક બૂથ, એક મોડલ મતદાન મથક 199 બૂથ પર અને એક દિવ્યાંગ મતદાન મથક 134 નંબરના બૂથ પર આપણે કાર્યરત કરેલું છે. આરોગ્ય ટીમ પણ હા, આપણા તમામ 295 બૂથ પર હાલની ઉનાળાની હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આપણે પીવાના પાણીની વ્યવસ્થા કરેલી છે. તેમજ દરેક મતદાન મથક ઉપર આપણે ફર્સ્ટ એઇડ કિટ એટલે કે આરોગ્ય અંતર્ગત કોઈ પણ પ્રકારની કોઈ સડન પરિસ્થિતિ ઊભી થાય તો એ માટે મેડિકલનો સ્ટાફ પણ મૂકેલો છે અને દવા પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે. ટોટલ આ જે જેતપુર વિધાનસભા છે તેમાં કેટલો સ્ટાફ રોકાયેલો? ટોટલ અત્યારે ઇલેક્શનની કામગીરીમાં આપણો જેતપુર વિધાનસભા મત વિસ્તાર અંતર્ગત વહીવટી તંત્રમાં લગભગ 1200 જેટલો સ્ટાફ અત્યારે તહેનતા છે અને એ સમગ્ર પ્રક્રિયાની અંદર ભાગ લઈ અને ચૂંટણીની જે તમામ પ્રક્રિયા છે એ સુચારુ રૂપે પૂર્ણ થાય એ અંતે કાર્યરત છે. મતદારોને શું આજના દિવસે આવતીકાલે 7 તારીખના રોજ સવારે